હું ચૂંટણી લડતો ત્યારે મહેનત નથી કરીને એવડી ગોપાલભાઈ જીતાડવા કરી. પાર્ટીમાં જોડાય પછી હામાં બાજી લેશું, કૂટી લેશું. કે આમ આદમી પાર્ટીના જે વોટ્સએપ ગ્રુપોમાં હું છું એમાં જ ગદ્દારના કાયરના બધા બેનર પોસ્ટરો ડિઝાઇનો સાથે આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી જ મેસેજો પડવા લાગ્યા. એ તમે હતા ત્યારે ગ્રુપમાં? ગ્રુપમાં હતો જ. રાજીનામું આપ્યું ને 20 જ મિનિટમાં ચાલુ થઈ ગયું. પ્રવીણભાઈ રામ જે મારા સાથી મિત્ર રહ્યા એમની પાસે પ્રેસ કોન્ફરન્સ કરાવી. પીસી કરતા પહેલા એમને પણ કહેવામાં આવ્યું કે તમારે આવું આવું બોલવાનું છે, રાજુ કરપડાને ખરાબ ચિત્રિત નાખવાનો છે. પાર્ટીના કહેવાથી તમે વિડીયો બનાવ્યો તો ના પાડી તો પણ? અરે પાર્ટીના કહેવાથી જ મેં ના પાડ્યા, પછી પણ કહેવામાં આવ્યું તો સ્વાભાવિક છે કે પાર્ટીનો વફાદાર સૈનિક હતો હું, કેસથી ડરવા વાળો નહોતો કે રાજુ કરપડા વધુ જેલમાં રહે, નવો એક કેસ થઈ જાય. આવા પ્રયત્ન શું કામ ભાઈ કરો છો? એટલે ષડયંત્ર કરાયું તમારા વિરુદ્ધમાં? સૌથી પહેલા મને ગાળો દેવાનું આમ આદમી પાર્ટીએ શું કામ ચાલુ કર્યું? મેં તો ખરાબ કઈ કર્યું નહોતું. કે 5 વર્ષ વફાદારીથી કામ કર્યું રાજુ કરપડાને પણ આ ગાળો દેતા હોય તો આ લોકો સાથે આપણે ન રહેવું જોઈએ ને. એટલે જ આજે કિસાન બચાવો યાત્રાનો ફિયાસ્કો થવાનું કારણ એ છે. કોઈ પણ પાર્ટીની સરકાર હોય ખેડૂતોના કામ કઢાવવા માટે સરકારનો કાન આંબળીશું. જ્યારે આવું ત્યારે અપમાનિત થાવ છું, જ્યારે આવું ત્યારે મારી ઉપર કાદવ ઉછાળે છે. રાજુ કરપડા જે છે એમને લાગે છે કે ગોપાલ ઇટાલિયા અને એમની ટીમ આમ આદમી પાર્ટી ઉપર હાવી થઈ ગઈ છે. વધારે હું બોલીશ એમાં મજા નહીં આવે. આમ આદમી પાર્ટીના અહીંયાના પ્રભારી 22ના સંદીપભાઈ પાઠક રાજ્યસભાના સાંસદ છે. એને ગુજરાત પર આવવાનો પ્રવેશ બંધી આ લોકોએ કરાવી દીધી છે. એટલે સંદીપ પાઠકનું ન ઉપજતું હોય રાજુ કરપડાની શું હેસિયત છે? રાજ્યસભાના સાંસદ છે, સાઈડ કરી દેવા પડ્યા છે. અને જો મોટું ખુલી જશે તો 22 કરતા ખરાબ હાલત 27માં હશે કે અમે જગતના બાપ છીએ અને સમય આવે અમારા ખેડૂતોની તાકાત બતાવશું. તો 10 ફેબ્રુઆરીએ પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓને જાણ હતી જે મુખ્ય હોદ્દાઓ પર છે કે કાલે રાજીનામું આપવાના છે. તો સિંગલ વ્યક્તિએ મને એવો ફોન નથી કર્યો કે રાજીનામું ન દેવું જોઈએ. કે જે માણસ માટે એટલી મહેનત કરી હતી એ માણસ મારા પરિવારને ખરાબ ચિતરવા 2 FIRના કાગળિયા લઈને આવી ગયા. ખેડૂતોના વાહે ખંજર ભોકી છે, આવા શબ્દ પ્રયોગ થયા. શું મેં દગો કર્યો? તો કૃષ્ણએ કીધું જ્યારે સત્તા માટે થઈ અને ખોટો રસ્તો કોઈ અપનાવતા હોય ભલે પોતાના હોય એની સામે હથિયાર ઉપાડવા જોઈએ. પાર્ટીમાં રહીને અન્ય પાર્ટીના નેતાઓ સાથે બથમ-બથ કરી અને ખાનગીમાં મિટિંગો કરવાનું કામ રાજુ કરપડાએ નથી કર્યું. રાજુ કરપડા એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે, નવી યાત્રા લઈને નીકળવાના છે. એ યાત્રા ખેડૂતોની હશે, સંકલ્પ હશે, સૌરાષ્ટ્રમાં ફરશે. એ યાત્રાથી ઘણું બધું જે રાજનીતિક સ્થિતિ છે એ ક્લિયર થવાની છે અને એને લઈને જ આપણે રાજુ કરપડા સાથે વાત કરીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ. રાજુભાઈ, યાત્રા સંકલ્પ યાત્રા થવાની છે. કેટલા દિવસની હશે, કેટલી સભાઓ હશે અને કેટલાક લોકો ભેગા થવાની સંભાવના છે? 18 તારીખથી સુરેન્દ્રનગરથી નીકળશું. 18 સાંજે તુલસીશ્યામ પહોંચશું ગીરમાં, એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં. 19 સવારે તુલસીશ્યામ એટલે કૃષ્ણ ભગવાન જેના દર્શન કરી અને ગીર સોમનાથથી યાત્રાની શરૂઆત થશે. ત્યાર પછી સાવરકુંડલા, અમરેલી, ધારી વિધાનસભા, ત્યાર પછી વિસાવદર વિધાનસભા, કેશોદ, માળિયા હાટીના, જામનગર, ખંભાળિયા, મોરબી, રાજકોટ, જસદણ અને સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે 7 જિલ્લામાં આ યાત્રા ફરશે. 11 મોટી સભાઓ થશે, નાની સ્વાગત સભાઓ પણ થશે. 24 આમ તો 18 શરૂઆત થયેલી યાત્રા 24 તારીખે સમાપન થશે. તો આખી યાત્રા દરમિયાન હજારો ખેડૂત જોડાશે સભાઓમાં. જ્યારે નીકળશું ત્યારે પણ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે રહેવાની તૈયારી સાથે અમે એની ટીમો તૈયાર કરી રહ્યા છીએ. એક નંબર પણ જાહેર કરવાના છીએ. જે ખેડૂતો જેટલા પણ દિવસ સાથે રહી શકે એવું હોય એ ખેડૂતો સંપર્ક કરે કે આ તારીખથી આ તારીખ અમે સાથે રહીએ છીએ. જે ખેડૂત કહે છે તો એની યાદી તૈયાર થઈ રહી છે. તો આ બાબતે જે કાર્યક્રમ કરવાનો છે એમાં છેલ્લા 5 દિવસથી હું આ જિલ્લાઓમાં આગેવાનો સાથે, જે હું જે તે સમયે આમ આદમી પાર્ટીમાં પણ નહોતો, ખેડૂત એકતા મંચમાં હતો, ત્યારે પણ જે અમારી ખેડૂતોવાળી ટીમ હતી એનો સંપર્ક કર્યો. આગેવાનો સાથે મળ્યા, સામાજિક આગેવાનોને પણ મળ્યા છીએ. તો એક તો કેટલા ખેડૂતો હાજર રહે છે એની યાદી તૈયાર થઈ રહી છે. બીજું કે
કેટલા ખેડૂતો અથવા સામાજિક આગેવાનો આ કાર્યક્રમમાં પોતાના વાહનનું યોગદાન આપશે એ પણ યાદી તૈયાર થાય છે. અને દરેક વિસ્તારમાં જ્યાં સભા છે ત્યાં ખરેખર મંડપનું બિલ હશે, ખુરશીનું હશે, ચા પાણી નાસ્તાનું હશે. તો આપના માધ્યમથી પણ હું ખેડૂતને અપીલ કરીશ કે ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનને મજબૂત બનાવવા આજ દિવસ સુધી રાજકીય પાર્ટીઓએ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. નવી કોઈ પાર્ટી આવે તો એનો આશય પણ વોટ બેંક તરીકે ઉપયોગ કરવાનો છે. કારણ કે જ્યાં એમની સરકાર છે અહીંયા જે ડિમાન્ડ થાય છે એ જ ડિમાન્ડ ત્યાં પૂરી કરવામાં નથી આવતી. તો ક્યાંક ને ક્યાંક માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ ન થાય અને ખેડૂતનું પહેલું તો સંગઠન મજબૂત બને એવો સંકલ્પ દરેક ખેડૂતોએ કરવાનો છે કે રાજકીય પાર્ટીનો હાથો બનવા કરતાં આપણું સંગઠન મજબૂત બનાવીએ. અને એ દિશામાં ગીર સોમનાથથી યાત્રાની શરૂઆત થશે, 7 જિલ્લામાં ફરી સુરેન્દ્રનગર પરત આવશે. હવે યોગદાનની જે વાત છે તો એમાં અમે અપીલ કરીએ છીએ કે યાત્રાને સફળ બનાવવી એટલે ખેડૂતોની શક્તિ પ્રદર્શન અથવા ખેડૂતોની તાકાત બતાવવાનો સમય છે. મૂળ એક સવાલ મારો વચ્ચે એ છે કે સ્વાભાવિક છે કોઈ પણ યાત્રા તમે કાઢો, કોઈ આ મોટું અભિયાન છે, એમાં ખર્ચો થાય, એમાં રહેવાની વ્યવસ્થા, એમાં ગાડીની વ્યવસ્થામાં ડીઝલ, એમાં તમારી સ્ટેજ બાંધવાનો ખર્ચો, આ તમામ વસ્તુઓ હોય તો સવાલ થાય કે રાજુ કપડા કેવી રીતે મેનેજ કરશે? હું એના પર તો વાત કરી રહ્યો છું. કોઈને જોશે તો હું યાદી પણ આપીશ. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા પણ ખેડૂત આંદોલનો કરતો, એની પહેલા પણ મેં 5-5 હજાર લોકોની સભાઓ કરેલી છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં જોડાયો. તો એનો મતલબ એવો નહોતો કે આમ આદમી પાર્ટી મદદ કરતી હતી. સીધી વાત છે. બિન રાજકીય રીતે મેં કાર્યક્રમો ઘણા કર્યા છે. સામાજિક આગેવાનો ઘણા બધા એવા છે અમારી ટીમમાં, મારા સંપર્કમાં, કે અત્યારે આ પ્રેસ થયા પછી પણ મારી ઓફિસનો જે છોકરો કામ કરે છે મારી સાથે જ છે, એનામાં ફોન આવવાના ચાલુ થયા છે કે ભાઈ ગાડીનું આટલું હશે તે અમે જોશું, ફલાણું હશે ફલાણા ભાઈએ કીધું છે કે જોશે. યાદી કોઈને જોઈએ તો યાદી પણ અમે આપશું. સભા પૂરી થાય, કાર્યક્રમ પૂરો થયા પછી કે આ ગામમાં મંડપનો ખર્ચ કયા ભાઈએ ઉપાડ્યો, આ ગામમાં એક વ્યક્તિથી ના થઈ શકે તો આ 5 લોકોની ટીમ છે કે જે સભામાં મંડપનો ખર્ચ ઉઠાવે, આ 5 લોકો ચા પાણી નાસ્તાનું, કોઈ પાણીની વ્યવસ્થા કરશે. તમામ લોકોની યાદી અમે તૈયાર કરવાના છીએ અને ક્રોસ ચેક કરવા માટે એને પૂછી શકાય છે. બીજી વાત એ છે કે આવો સવાલ મીડિયા અમને કરી શકે. મહેરબાની કરીને કોઈ પાર્ટીના લોકો ન કરતા, નહીતર કયા રાજ્યમાં કેટલા પૈસા ક્યારે આવ્યા ને કેવી રીતે શું થાય છે ને એના જવાબ આપશું ને તેથી અઘરું થશે. એટલે આ સવાલ મીડિયાએ પૂછવો. દરેક ગામો ગામ બસો કોના પૈસે મુકાય છે સભામાં, આ સવાલ બી પૂછવો જોઈએ. હું તો તમને પણ વિનંતી કરું છું કે તમારે સવાલ પૂછવો જોઈએ કે આ યાત્રા હોય, સભા હોય તો આટલી બધી બસો આવે છે તો આ બસો, આમ તો વાત થાય છે આમ આદમીની, તો આટલી બધી બસો ક્યાંથી આવે છે, શું છે, આ સવાલ ત્યાં થવો જોઈએ. એટલે હું તમારા માધ્યમથી કહું કે મારી પાસે સવાલ કરીને જવાબ ગુજરાતનો એક નાગરિક માંગી શકે, પણ પાર્ટી સાથે જોડાયેલા લોકો મહેરબાની કરીને આ સવાલ ન પૂછે, નહીતર મારા સવાલોના જવાબ આપવા અઘરા થશે. અને મીડિયાના માધ્યમથી હું સમાપન થયા પછી તમામ લોકોની યાદી જાહેર કરીશ અને કેટલું ખૂટ્યું તો એના માટે મારે બહારથી શું લેવું પડ્યું આ યાદી પણ ચોક્કસથી હું જાહેર કરીશ. આજે તમારી પ્રેસ કોન્ફરન્સ થઈ, પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીની પહેલાં એક યાત્રા નીકળી ગઈ. આજે પણ તમે અહીંયા આવીને આમ આદમી પાર્ટીની ચર્ચા વધારે કરી કે એ લોકોની યાત્રા ફ્લોપ હતી, આ હતું તે હતું. આમ આદમી પાર્ટી એટલું બધું કડવાશ કેમ? ભલે છોડી દીધું પાર્ટી. શરૂઆત કઈ બાજુથી થઈ? મેં તો કરી નથી. હું તો 4 લીટી આભારની માનીને નીકળી ગયો. તો આમ આદમી પાર્ટીની ફરજ શું બનતી કે રાજુ કરપડા અમારી સાથે 5 વર્ષ રહ્યા, હવે અમારો ને એનો સાથ અહીંયા સુધી લખાયેલો હશે. રાજુ કરપડા જ્યાં સુધી કોઈ પાર્ટીમાં જોડાતા નથી ત્યાં સુધી જે અમારી મદદની જરૂર પડે એમાં આમ સાથે છીએ. આ લાઈન ઈમાનદારીથી હું તમને પૂછું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ બોલવી જોઈએ ને. બિલકુલ જેની માટે હું 1.5 મહિનો રાત દિવસ વિસાવદર મહેનત કરી. હું ચૂંટણી લડતો ત્યારે મહેનત નથી કરીને એવડી ગોપાલભાઈને જીતાડવા કરી. તો ગોપાલભાઈએ મારા રાજીનામા પછી 2 વાત એ બોલવી જોઈએ કે રાજુભાઈ આ કામ કર્યું છે, જ્યાં સુધી પાર્ટીમાં નથી જોડાતા ત્યાં સુધી અમારો પ્રેમ એની સાથે છે, પાર્ટીમાં જોડાય પછી હામાં બાજી લેશું, કૂટી લેશું. એની જગ્યાએ શું થયું? એની જગ્યાએ એવું થયું કે આમ આદમી પાર્ટીના જે વોટ્સએપ ગ્રુપોમાં હું છું એમાં જ ગદ્દારના, કાયરના બધા બેનર, પોસ્ટરો, ડિઝાઇનો સાથે આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી જ મેસેજો પડવા લાગ્યા. એ તમે હતા ત્યારે ગ્રુપમાં? ગ્રુપમાં હતો જ.
ત્યારે ચાલુ થઈ ગયું. રાજીનામું આપ્યું ને 20 જ મિનિટમાં ચાલુ થઈ ગયું. એટલે મારી પાસે તો સોશિયલ મીડિયા ટીમના નંબર હોય. મેં પૂછ્યું કે કોણ આવું કરાવે છે, એટલે મને એને કીધું કે ભાઈ આવી આવી રીતે 100 કરાવે છે. બરાબર છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. બીજા દિવસની પ્રેસ કોન્ફરન્સમાં પણ મારે કોઈ ઉપર આક્ષેપ નહોતા કરવાના. મારું જે કાંઈ મેં લખાણ કરીને આપ્યું એ જ મુજબ અત્યાર સુધી ખેડૂત માટે લડ્યો તો, આવનાર દિવસોમાં પણ લડવાનો. અત્યારે મારી લડાઈ બિનરાજકીય છે. જે દિવસે નક્કી કરશું તે દિવસે પાર્ટીમાં જોડાશું. આ વાત કરવા માટે મેં પીસીનું આયોજન રાજકોટમાં કર્યું. તો એમને મારી પહેલા અડધો કલાક પ્રવીણભાઈ રામ જે મારા સાથી મિત્ર રહ્યા, એમની પાસે પ્રેસ કોન્ફરન્સ કરાવી. પીસી કરતા પહેલા એમને પણ કહેવામાં આવ્યું કે તમારે આવું આવું બોલવાનું છે, રાજુ કરપડાને ખરાબ ચિત્રિત નાખવાનો છે. બરાબર છે. પછી આ કોણ કરાવતા એના નામ હું પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યો કે ભાઈ હું જેથી પાર્ટીમાં હતો તે દીએ મારાથી વાંધો રાખતા, જેલમાં ગયો તે દીએ વધારે સમય ફસાવી રાખવાની કોશિશ થઈ. મારો એક જે વિડીયો હતો ને બીજો કેસ થયો, એ વિડીયો મેં ના પાડેલી કે આ શબ્દ પ્રયોગ ન કરાય, તો કે અમે કરીએ છીએ. પછી તમે આટલું વિડીયો બનાવીને મોકલો. બરાબર છે. આ વિડીયો બનાવી પાર્ટીના કહેવાથી તમે વિડીયો બનાવ્યો તો ના પાડી તો પણ અરે પાર્ટીના કહેવાથી જ મેં ના પાડ્યા. પછી પણ કહેવામાં આવ્યું તો સ્વાભાવિક છે કે પાર્ટીનો વફાદાર સૈનિક હતો હું, કેસથી ડરવા વાળો નહોતો. વિડીયો બનાવીને મેં કહ્યું ત્યારે કહેવામાં આવ્યું કે વાંધો નહીં, તમને જે શબ્દથી વાંધો છે એમ હટાવી દઈશું. તો હટાવવાની જગ્યાએ હું આગળની લાઈન જે બોલ્યો હતો કે આમ આદમી પાર્ટીમાં, ટૂંકમાં આમ આદમી પાર્ટી વતી જ્યારે હું હાજર થતા પહેલા આગળની લાઈન બોલ્યો હું જેલમાં જતા પહેલા આ વિડીયો બનાવું છું, એમ કહીને આખી વાત મેં મૂકી હતી. તો એટલો આગળનો કટિંગનો ટુકડો કાપી નાખ્યો. માત્ર એક જ વ્યક્તિને મેં આ વિડીયો મોકલ્યો હતો, અમારી ટીમ દ્વારા એક જ વ્યક્તિને વિડીયો મોકલ્યો. તો એ વ્યક્તિએ 31 તારીખે એડિટ કરીને જે ખરેખર અમુક શબ્દ ન હોવા જોઈએ એ શબ્દો હટાવી અને વિડીયો જે પ્રસિદ્ધ કરવાનો હતો 31 તારીખની સભામાં, એની જગ્યાએ 29 તારીખે હું જેલમાં જતા પહેલા બનાવું છું કટિંગ કાઢી અને કાયદેસર રાજુ કરપડા પર FIR જ થાય એ મુજબનો વિડીયો રેડી કરીને પ્રસિદ્ધ કોને કર્યો? મેં તો એક જ માણસને વિડીયો મોકલ્યો હતો. કોને મોકલ્યો હતો? મેં પહેલા કહ્યું ને એક જ માણસને મોકલ્યો હતો. એ આ બેમાંથી એક છે જેના મેં નામ ઓલરેડી આપી દીધા છે. તો મારી વાત એટલી છે કે રાજુ કરપડા વધુ જેલમાં રહે, નવો એક કેસ થઈ જાય, આવા પ્રયત્ન શું કામ ભાઈ કરો છો? એટલે ષડયંત્ર કરાયું તમારા વિરુદ્ધમાં. હું પહેલા કહી ચૂક્યો છું બધું. મારી વાત એટલી છે કે ખેડૂતોના મુદ્દે અમે લડવા નીકળ્યા. આમ આદમી પાર્ટીનો સાથ જ્યાં સુધી લખાયેલો હતો ત્યાં સુધી સાથે રહ્યો એટલો ટાઈમ તો વફાદારીથી રહ્યો છું. આ તો માનો છો? ગુજરાતના લોકો પણ માને છે. અને જે દિવસે છોડી દીધું ત્યારે પાર્ટીમાં રહીને પાર્ટીને ખતમ કરવાનું કામ રાજુ કરપડાએ નથી કર્યું. પાર્ટીમાં રહીને અન્ય પાર્ટીના નેતાઓ સાથે બથમબથ કરી અને ખાનગીમાં મિટિંગો કરવાનું કામ રાજુ કરપડાએ નથી કર્યું. પાર્ટીમાં રહી અને પોતાનું ક્યાં ક્યાં નાનું મોટું ગોઠવી શકાય સરકારમાં સંબંધો રાખીને આ કામ રાજુ કરપડાએ નથી કર્યું. હું તો જ્યાં હતો તો એટલા દિવસ વફાદારીથી રહ્યો, જ્યારે નીકળ્યો ત્યારે દાંત કાઢીને નીકળ્યો, આભાર માનીને નીકળ્યો. મારું એટલું જ કહેવાનું છે કે ગુજરાતમાં 3 રાષ્ટ્રીય પાર્ટીઓ મજબૂતાઈથી કામ કરે છે, આવું આપણે માની લઈએ, જેની ચર્ચાઓ થઈ રહી છે. આમ આદમી પાર્ટી છોડીને 20 જ મિનિટે સૌથી પહેલા મને ગાળો દેવાનું આમ આદમી પાર્ટીએ શું કામ ચાલુ કર્યું? મેં તો ખરાબ કઈ કર્યું નહોતું. શું કામ ચાલુ કર્યું? પાર્ટીમાં એક પણ એવો નેતા નહોતો જે સમજાવી શકે કે આ આપણે ખોટું કરીએ છીએ. ગુજરાતના ખેડૂતો સમજી ગયા કે 5 વર્ષ વફાદારીથી કામ કર્યું, રાજુ કરપડાને પણ આ ગાળો દેતા હોય તો આ લોકો સાથે આપણે ન રહેવું જોઈએ ને. એટલે જ આજે કિસાન બચાવો યાત્રાનો ફિયાસ્કો થવાનું કારણ એ છે. મારા વ્યક્તિગત અમે કોઈ પર આક્ષેપ નથી. જ્યાં સુધી સાથ હતો ત્યાં સુધી લખાયેલો ત્યાં સુધી સાથે રહ્યા. આવનાર દિવસોમાં ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી સૌરાષ્ટ્રથી એક નવી શરૂઆત કરશું કે ખેડૂતોનું સંગઠન બનાવી અને કોઈ પણ પાર્ટીની સરકાર હોય ખેડૂતોના કામ કઢાવવા માટે સરકારનો કાન આંબળીશું. તમે કીધું એ પ્રમાણે એ દિવસે જ્યારે ગોપાલ ઇટાલિયાએ કીધું ત્યારે ગોપાલ ઇટાલિયાએ એ પણ વાત કીધું કે મારાથી વાંધો હોય કે બીજા કોઈથી વાંધો હોય, પણ આખી પાર્ટીથી તો વાંધો ના હોય. ઈસુદાન ગઢવીથી વાંધો નથી, સાગર રબારીથી વાંધી નથી, અરવિંદ કેજરીવાલથી વાંધો નથી, તો 2 જણાથી વાંધો હોય તો આખી પાર્ટી થોડી છોડાય એમ. મારે તમારા ઘરની અંદર તમારો દીકરો છે, બેફામ તોફાનો કરે, મારે તમારી સાથે સારા સંબંધો છે એટલે કે તમારા પરિવાર સાથે સારા સંબંધ છે, પણ તમારો દીકરો કે તમારો ભાઈ મને પથરા મારે ઘરે આવું તો મને ગાળો દેશે, મને ખરાબ ચિતરશે, એટલે હું તમને ઠપકો આપીશ. તમે કહેશો કે મારા કીધામ નથી, હું એમ ના કહી શકું.
તમારા ભાઈને ઠપકો આપું, એ ક્યાંક મારા કીધામ નથી. તમારા વાઈફને ઠપકો આપું, એ કે મારા કીધામ નથી. પછી મારે તમારી યાર સંબંધ છોડ દેવો જોઈએ કે રાખવો જોઈએ? પેલું ષડયંત્ર તો બંધ થતું નથી. જ્યારે આવું ત્યારે અપમાનિત થાવ છું, જ્યારે આવું ત્યારે મારી ઉપર કાદવ ઉછાળે છે. હવે એ તમારા કીધામાં ન હોય ને તમારા બધા ઉપર હાવી થઈ ગયો હોય તો મારે તમારા આખા પરિવાર હારે સંબંધ છોડ દેવા જોઈએ. માનો છો ને એ વાતને? એટલે બસ ક્યાંક ને ક્યાંક મેં એ અનુભવ્યું છે. એનો મતલબ એવું છે કે રાજુ કરપડા જે છે એમને લાગે છે કે ગોપાલ ઇટાલિયા અને એમની ટીમ આમ આદમી પાર્ટી ઉપર હાવી થઈ ગઈ છે. વધારે હું બોલીશ એમાં મજા નહીં આવે. આમ આદમી પાર્ટીના અહીંયાના પ્રભારી 22ના સંદીપભાઈ પાઠક રાજ્યસભાના સાંસદ છે. એને ગુજરાત પર આવવાનો પ્રવેશ બંધી આ લોકોએ કરાવી દીધી છે. અહીંના પ્રભારી હતા, બરાબર છે. એટલે સંદીપ પાઠકનું ન ઉપજતું હોય તો રાજુ કરપડાની શું હેસિયત છે? રાજ્યસભાના સાંસદ છે, સાઈડ કરી દેવા પડ્યા છે, બરાબર છે. એટલે રાજુ કરપડાની કોઈ ઠીક છે, બધું મને એટલી ખબર છે કે ખેડૂતો માટે મારે કામ કરવાનું છે. બોલતા બોલતા અટકી ગયા તમે. ઘણું બધું છે કે હું ખાનદાની ચૂકવા નથી માંગતો. ઘણું બધું છે કે મને એવું લાગે કે મેં પહેલા પણ કીધું કે હું અમુક નેતાઓ વિશે ખરાબ બોલવા નથી માંગતો. અને તમારા પરિવારમાં તમારા ભાઈનો તમારા છોકરાનો વાક હોય મેં સંબંધ કાપી નખાય. મારે તમે એને નથી સમજાવી શકતા, એ ભૂલ તમારી છે. પણ તમારી સાથે રહેલા સંબંધો મારે તમારી ઉપર કાદવ ઉછાળવો એનો કોઈ મતલબ નથી. જે તોફાની છોકરો છે એનું બાનું કાઢી અને આપણે ત્યાંથી જગ્યા કરી દેવાય. લોકો પૂછે શું કામ સંબંધ તોડ્યા, તો આપણે કહીએ કે ભાઈ છોકરો તોફાની છે, નથી અનુકૂળ આવતું, છોડી દીધા. જે છે તે વાત એટલી છે કે હું મૂંગો રહેવા માંગુ છું, મારે કાંઈ જ કહેવું નથી. એ મુદ્દા પર જેટલી પણ વધારે વાતો કરશું એટલું વધારે તકલીફ પડશે. અને જો મોઢું ખુલી જશે તો 22 કરતા ખરાબ હાલત 27માં હશે. એક તમે મહત્વપૂર્ણ વાત કીધી કે પંજાબ ગવર્મેન્ટમાં જે છે એ ગુજરાત કરતા ત્યાં ખરાબ હાલત છે, ખેડૂતોની સ્થિતિ ખરાબ છે, પોલીસને દંડા મારે છે, આ તમામ વસ્તુઓ. ત્યાં ટેકાના ભાવની વાત કરી. પણ જ્યારે તમે આમ આદમી પાર્ટીમાં 4 વર્ષથી ત્યાં સરકાર છો, ત્યાં તમે ક્યારે ધ્યાન દોર્યું કે ભાઈ તમે આવું કરો તો અમે ગુજરાતમાં આવું કંઈક કરીએ? એક અઠવાડિયું હું નારાજ હતો. 19 માર્ચ 2025 પંજાબની અંદર જ્યારે MSP ના મુદ્દે 13 મહિનાથી શંભુ બોર્ડર પર કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહેલા ખેડૂતને પંજાબની પોલીસે તંબુ તોડી નાખ્યા, લાઇટ બંધ કરીને માર્યા, લઈ ગયા. 700 થી વધુ ખેડૂતોને પૂરી દીધા. અઠવાડિયું નારાજ રહ્યો. આ પ્રદેશ ઓફિસ હું બીજા દિવસે આવ્યો. બનાવ રાત્રે 12, 12:30 બન્યો હતો. રાત્રે ને રાત્રે મારા ત્યાં સંપર્કો છે, એ લોકોના રાત્રે ફોન આવતા જે બિનરાજકીય રીતે લડતા. એમને ખબર હતી હું આમ આદમી પાર્ટીમાં છું. જ્યારે દિલ્હીની બોર્ડર પર આંદોલન થયું ત્યારે પણ હું જતો હતો. ત્યારના જ ઘણા બધા આગેવાનો સંપર્કમાં છે. રાત્રે એમના ફોન આવેલા. મેં રાત્રે પાર્ટીના અમુક નેતાઓને ફોન કરેલા, જેમાં 1-2 સાથે વાત થઈ, બીજા સાથે ન થઈ. તો સવારે આ મુદ્દે કંઈક કરવું જોઈએ, આ વાત થયેલી, બરાબર છે. એક અઠવાડિયું પાર્ટીથી હું નારાજ ચાલેલો ત્યારે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું કે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે આ કરવું જ પડે એવું છે એટલે કર્યું છે. જે સ્ટ્રેટેજી હશે, હું તો એવું માનું છું કે મારે આવી સ્ટ્રેટેજી જીવનમાં શીખવી નથી. ખેડૂતોની વચ્ચે જવું છે, ખેડૂતોના કામ થાય એ કરીએ, અને રાજકીય સ્ટ્રેટેજીમાં માહેર લોકોને કહીએ કે અમે જગતના બાપ છીએ અને સમય આવે અમારા ખેડૂતોની તાકાત બતાવશું. છેલ્લા 2 પ્રશ્ન. પાર્ટી છોડતા પહેલા તમે કેજરીવાલ સાહેબનું કે કેજરીવાલજીનું કે જે તમારી હાયર ટીમ છે એનું કીધું હતું કે ભાઈ આ રીતનું છે અને મારાથી હવે નહીં રહી શકાય આવી કન્ડિશન? ધ્યાન દોરેલું છે, 1 થી વધારે વખત ધ્યાન દોરેલું છે. અને મેં 11 તારીખે રાજીનામું આપ્યું. માનો કે આજે પણ 11 તારીખ છે, 11 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું. તો 10 ફેબ્રુઆરીએ પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓને જાણ હતી, જે મુખ્ય હોદ્દાઓ પર છે, કે કાલે રાજીનામું આપવાના છે. તો સિંગલ વ્યક્તિએ મને એવો ફોન નથી કર્યો કે રાજીનામું ન દેવું જોઈએ. કોઈએ નહીં? કોઈએ નહીં. રાજીનામું આપ્યા પછી પણ આજ દિવસ સુધી કોઈએ ફોન નથી કર્યો. એટલે કોઈએ તમારી સંપર્ક ના કર્યો કે ના રહેવા દો અથવા કોઈ મુશ્કેલી નથી, જે સમસ્યા તે સમાધાન થઈ જશે? કોઈ નહીં? બિલકુલ નહીં. 1-2 વ્યક્તિઓ એ હતા કે ઓલા લોકો ઈચ્છતા તો બી મારી સાથે એ મુદ્દે વાત નહોતા કરી શકે એવું. એટલે જે બી છે ગુજરાતની જનતાને દેખાય છે એ બહુ અલગ દેખાય છે. કંઈક ચાલી રહ્યું છે એ અલગ ચાલી રહ્યું છે. છેલ્લો પ્રશ્ન હવે ખાલી. આગામી દિવસોમાં તમે કીધું કે ખૂબ મોટું રાજકીય ભૂકંપ કે જે આગળ જે બી થવાનું છે, જ્યારે તમારી સભા પતશે ત્યારે શું થવાની સંભાવના છે? 24 તારીખ પછી મેં પહેલાં કહ્યું કે જે થશે તે ખેડૂતો મારું ભવિષ્ય નક્કી કરશે.
ખેડૂતો નક્કી કરશે. ખરેખર ચાવવાના અને દેખાડવાના જુદા હોય તો એ પાર્ટીથી અંતર બનાવીને રાખવું જોઈએ. આવનારી ચૂંટણીઓ પણ આવે છે, એમાં પણ જે લોકોએ રાજુ કરપડાને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કર્યા એટલું તો ઠીક છે. દુઃખ તો ત્યારે લાગ્યું કે જે માણસ માટે એટલી મહેનત કરી હતી એ માણસ મારા પરિવારને ખરાબ ચિતરવા 2 FIR કાગળિયા લઈને આવી ગયા. મને ડરપોક બતાવવા માટે ખેડૂતોના વાહે ખંજર ભોંકી છે, આવા શબ્દ પ્રયોગ થયા. શું મેં દગો કર્યો? હું કોઈ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી જીતી ગયો અને પછી ભાગી ગયો હોય તો દગો કર્યો કહેવાય. મને કોઈએ આર્થિક યોગદાન આપ્યું હોય અને પછી હું ભાગી જાઉં તો દગો કર્યો કહેવાય. મને આમ આદમી પાર્ટીએ રૂપિયા ડીઝલ પૂરી દીધું હોય અને હું વયો ગયો હોય તો દગો કર્યો કહેવાય. મેં ખેડૂતો સાથે 8 વર્ષ ખેડૂતો માટે કામ કર્યું અને આજે માની લ્યો બીજી મિનિટે હું કોઈ પણ પાર્ટીમાં વયો જાઉં છું તો મેં દગો શું કર્યો? દગો કર્યો કહેવાય ને. 8 વર્ષ યોગદાન આપ્યું સારી બાબત છે, આભાર માનવો જોઈએ ને, કે આભાર માનીએ છીએ કે 8 વર્ષ કામ કર્યું છે. તમે કોઈ પણ પાર્ટીમાં જવાના છો એવા મેસેજ મળ્યા, માની લીધું એટલે દગો કરી દીધો, ખંજર ભોંકી દીધી. ભાઈ બિન રાજકીય જેટલો સમય કામ હું તો એવું માનું કે મારા જીવનમાં કોઈક 5 મિનિટે મારા માટે ખર્ચે છે ને, મારે એનો આભાર માનવો જોઈએ. એટલે આવી જે ફાલતુ વાતો કરવાનું કારણ એક જ છે કે રાજુ કરપડા અને ખેડૂતો વચ્ચે દિવાલ કેમ ઊભી થાય. જેલમાં જે ખેડૂતોને વધારે રાખવામાં આવ્યા 27 ઓક્ટોબર 2025, એક પણ હાઈકોર્ટનો વકીલ કે અહીંયાથી કોઈ પણ વકીલ બોટાદ સેશન કોર્ટમાં હાજર ન રહ્યા એનું કારણ પણ એ જ હતું, ખેડૂતો કેમ કરીને વધારે સમય જેલમાં રહે. 31 તારીખની સહાનુભૂતિવાળી સભામાં સહાનુભૂતિ મેળવી શકાય એટલે ખેડૂત ન છૂટવા જરૂરી છે. આવું સમજીને જે રાજકીય આખું ષડયંત્ર થયું, મને એવું લાગે છે કે આ ષડયંત્ર જે કોઈ પાર્ટી કરે તો એનાથી રાજુ કરપડાએ અંતર બનાવવું જોઈએ. અને આવનાર સમયમાં અમે પણ જગતના બાપ છીએ, સમય આવે બતાવશું કે અમારું સંગઠન હોય તો શું થઈ શકે. તમે બહારથી કરોડો રૂપિયા લઈ આવશો અને ખેડૂતોને વિશ્વાસમાં લઈ લેશો, ખેડૂતોના 2 વાતો કરી, 2 રીલ્સો બનાવી અને ખેડૂતોને તમે કહેશો ખેડૂતોનો વિશ્વાસ જીતી લેશો, તો આવું નથી. ખેડૂતોના માટે કામ કરવા જોઈએ છે, માત્ર વિડીયો વાતોથી નથી થતું. અને મેં પહેલાં કહ્યું આજની પત્રકાર પરિષદ પહેલાં કે જ્યારે અન્યાય વધે છે તો કૃષ્ણએ પણ જ્યારે અર્જુને કહ્યું કે હથિયાર નહીં ઉપાડું, હથિયાર હેઠે મૂકી દીધા, કે સામે મારા વાળા છે બધા, એમ મારા જ લોકો છે. તો કૃષ્ણએ કીધું જ્યારે સત્તા માટે થઈ અને ખોટો રસ્તો કોઈ અપનાવતા હોય, ભલે પોતાના હોય, એની સામે હથિયાર ઉપાડવા જોઈએ. તો આવનાર સમયમાં જેમ સમય આવશે એમ ઘણા બધા ચિત્રો સાફ થતા જશે. પણ રાજુ કરપડા પર ખોટી રીતે જેને કાદવ ઉછાળ્યો છે, 2 FIR કોપી લાવીને જેને બદનામ કરવાની, પરિવારને બદનામ કરવાની કોશિશ કરી છે, એના ગાલ પર તમાચો મારવાનું કામ ગુજરાતના ખેડૂતો કરશે. આ હતા અમારી સાથે રાજુ કરપડા, જેમણે પોતાની આગામી યોજના અંગે તો જાહેરાત કરી, પણ સાથે તેઓએ આમ આદમી પાર્ટીમાં કઈ રીતે નિશ્ચિત લોબી હાવી છે તેને અંગે પણ ખુલાસો કર્યો. તેમણે કીધું છે કે આગામી દિવસોમાં હજુ પણ નવા ખુલાસા કરી શકે છે, માત્ર તેનું મોડું ન ખુલાવે કોઈ બીજા. ગોપાલ ઇટાલિયાથી લઈને મનોજ સોરઠિયા, તમામ લોકો ઉપર તેઓએ આકરા પ્રહારો કર્યા. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.